નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. પિતૃ કાર્ય માટે જતા કાળ ભેટ્યો. ચોટીલા રાજકોટ હાઈવે પર પિકઅપ વાન ટ્રક વચ્ચે અકસ્માત, 4 દેરાણી જેઠાણીના મોત. લીંબડીના શિયાળીનો પરિવાર સોમનાથ જતો હતો. ચોટીલા રાજકોટ હાઈવે પર ગમખાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને પિકઅપ વાન ભટકાતા એક જ પરિવારની 4 મહિલાના મોત થયા છે, જ્યારે 16ને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને ચોટીલા અને રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ લીંબડીના શિયાળી ગામના એક જ પરિવારના લોકો પિતૃ કાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા રાજકોટ હાઈવે પર મોરડી પાસે પહોંચતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતાં પિકઅપમાં સવાર 20 લોકો પૈકી 2 મહિલાના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે 18 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા ચોટીલા અને રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન 1 મહિલાનું ચોટીલા સરકારી હોસ્પિટલમાં અને 1 મહિલાનું રાજકોટ સરકારી હોસ્પિટલમાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ મૃતક 4 મહિલા રેથરિયા કોળી પરિવારની સગી દેરાણી જેઠાણી છે. મધરાતે થયેલા આ ગંભીર અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા હતા, ત્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. પિતૃ કાર્ય માટે જતા એક જ પરિવારની 4 મહિલાના મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના નામ મગજીબેન ગોબરભાઈ રેથરિયા, ગૌરીબેન પાંચાભાઈ રેથરિયા, મંજુબેન ઘનશ્યામભાઈ રેથરિયા, ગલાલબેન કાળુભાઈ રેથરિયા અને ઈજાગ્રસ્તોના નામ છે મંજીભાઈ સગુભાઈ રેથરિયા શિયાણી, ગોબરભાઈ લક્ષ્મણભાઈ રેથરિયા શિયાણી, મગજીભાઈ ગોબરભાઈ રેથરિયા શિયાણી, ચિક્કાભાઈ શંકરભાઈ રેથરિયા દેવળિયા તાલુકો લખતર, કરમશીભાઈ દેવાભાઈ જતાપરા ઝાપોદરા તાલુકો વઢવાણ, રાહુલભાઈ ખોડાભાઈ રેથરિયા શિયાણી, બટુકભાઈ ગંગારામભાઈ જમોદરા શિયાણી, ગણપતભાઈ કાળુભાઈ રેથરિયા શિયાણી, ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ રેથરિયા શિયાણી, રમેશભાઈ ઘનશ્યામભાઈ રેથરિયા શિયાણી, ભરતભાઈ ગોબરભાઈ રેથરિયા શિયાણી, ગીતાબેન દશરથભાઈ રેથરિયા શિયાણી, દશરથભાઈ ગોબરભાઈ રેથરિયા શિયાણી, માવજીભાઈ કાળુભાઈ રેથરિયા શિયાણી, રંજનબેન ખોડાભાઈ રેથરિયા શિયાણી, વિશાલભાઈ રાજુભાઈ કાળોતર કુડલા તાલુકો છુડા. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.